સાંસદ ગોવિંદ ધોળકિયાના લેબગ્રોન ડાયમંડ પરના નિવેદન બાદ વિવાદ સર્જાયો છે। હીરામાં મંદી મુદ્દે રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે લેબગ્રોન ડાયમંડ મંદી માટે કારણભૂત છે। ભવિષ્યમાં બધે લેબગ્રોન ડાયમંડ જ વેચાશે। હીરા ઉદ્યોગમાં અનેકવાર મંદી આવી, પરંતુ તે થોડા સમયે પૂરી થઈ ગઈ છે। આ વખતની મંદી 2 વર્ષથી ચાલી રહી છે। તો આ નિવેદનને ગ્રીન લેબ ડાયમંડના સંચાલકે નિવેદનને વખોડ્યું છે। મુકેશ પટેલનું કહેવું છે કે મંદીના હિસાબે લેબગ્રોન ડાયમંડ પર આક્ષેપ લગાવવો યોગ્ય નથી। આ તેમનો અંગત મત હોઈ શકે। નેચરલ ડાયમંડમાં મંદી અન્ય દેશમાં યુદ્ધના કારણે છે। બધા ધંધામાં આખી દુનિયામાં સારું છે, તો હીરામાં મંદી કેમ આવી? તો લેબગ્રોનને હિસાબે જે મેન મેડ ડાયમંડ થયા, તો મેન મેડને હિસાબે જે અમારા રિયલ ક્લાયન્ટ હતા એ કન્ફ્યુઝનમાં આવ્યા કે ખરેખર રિયલ લેવા કે લેબગ્રોન લેવા। એટલે અત્યારે હવે આ 3 વર્ષ 2 વર્ષ થયા લેબગ્રોનને, હવે લોકોને દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડી। હું એવું કહું કે ગોવિંદભાઈ ધોળકિયાએ જે નિવેદન આપ્યું છે સાંસદશ્રીએ, એ મને એવું લાગે છે કે એમનો એક પર્સનલ વિચાર હશે। બાકી લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ આજે ભારત દેશની અંદર એક નવી ઇન્ડસ્ટ્રીઝ બનવા જઈ રહી છે, તો આ પોસિબલ નથી। એટલે આવી રીતના બોલીને ઇન્ડસ્ટ્રીઝને હલકી કરવી એમના માટે પણ એક મારા હિસાબે યોગ્ય નથી। વાત એ છે કે નેચરલ ડાયમંડમાં મંદી છે અત્યારે, તો નેચરલ ડાયમંડમાં મંદી છે એ અન્ય દેશોમાં યુદ્ધના કારણે, અને 2008થી લઈને 20 સુધી કન્ટિન્યુ એક સરખું માર્કેટ તેજીમાં ચાલ્યું હોય, તો કોઈ પણ ઇન્ડસ્ટ્રીની પાછળ એટલી બધી તેજી હોય તો મંદી આવવાના કારણો હોય છે। કારીગરો કોઈ બેકાર નથી રખડતા આજની તારીખમાં ગુજરાતમાં। તમે મારી ફેક્ટરીની અંદર જોઈ શકો છો અત્યારે પણ કે વાર્ષિક 10 લાખથી લઈને 25 લાખ રૂપિયાનું રત્ન કલાકાર ભાઈ કામ કરે। તો રૂકાશે એક બ્રેક।